ઉનાળો શરૂ થાય છે અને ગામનું આખું વાતાવરણ જ બદલાઈ જાય છે. સવારનો સૂર્ય ધીમે ધીમે ઉગે છે અને તેની કિરણો જમીન પર સોનેરી ચમક પાથરે છે. હળવી ઠંડકમાં દિવસની શરૂઆત થાય છે અને દરેક તરફ એક અલગ જ ખુશીની લાગણી ફેલાય છે. સવારના સમયમાં ખેતરોની બાજુમાં દોડવાની મજા કંઈક અલગ જ હોય છે. ઝાડની ઘેરી છાયામાં રમતા રમતા સમય કેવી રીતે પસાર થઈ જાય છે તેની ખબર જ પડતી નથી. થોડું આગળ જઈને નદીનો કિનારો આવે છે, જ્યાં ઠંડુ પાણી જોઈને મન ખુશ થઈ જાય છે. પાણીમાં પગ મૂકતા જ ગરમી ભૂલી જાય છે અને છબછબી કરતા કરતા આખી સવાર આનંદમાં વીતી જાય છે. ધીમે ધીમે સૂર્ય આકાશમાં ઊંચો ચડી જાય છે અને બપોરની ગરમી વધી જાય છે. હવે બધા ઘર તરફ વળે છે. ઘરમાં પ્રવેશતા જ માટલાના ઠંડા પાણીનો ઘૂંટડો તાજગી આપી જાય છે. કેરીનો રસ, કાચી કેરીનું કચુંબર અને ઠંડા ખોરાકની મજા ઉનાળાને ખાસ બનાવી દે છે. પંખાની હળવી હવા અને શાંતિભર્યું વાતાવરણ બપોરને આરામદાયક બનાવી દે છે. વચ્ચે વચ્ચે જૂની મીઠી વાર્તાઓ સાંભળતા સાંભળતા આંખો પણ ઝૂકી જાય છે. સાંજ પડતા જ આકાશ રંગબેરંગી બની જાય છે. લાલ અને નારંગી રંગો આખા આકાશને સુંદર બનાવી દે છે. હળવો પવન ફૂંકાવા લાગે છે અને ફરીથી બહાર નીકળવાની મજા શરૂ થાય છે. મિત્રો સાથે રમતા રમતા, હસતા અને મજાક કરતા સમય ઝડપથી પસાર થાય છે. ક્યારેક પતંગ ઉડાડવાની મજા તો ક્યારેક બસ ચોરાહે બેસીને વાતો કરવાની ખુશી, આ બધું ઉનાળાની સાંજને યાદગાર બનાવી દે છે. રાત્રે જ્યારે આખું ગામ શાંત થઈ જાય છે ત્યારે છત પર સૂવાની મજા શરૂ થાય છે. ઠંડા પવન સાથે તારાઓ ભરેલું આકાશ જોવું એક અનોખો અનુભવ હોય છે. વાતો કરતા કરતા અને આકાશમાં તારાઓ ગણતા ગણતા ક્યારે ઊંઘ આવી જાય છે તેની ખબર જ નથી પડતી. આ રીતે ઉનાળો માત્ર ગરમીનો મોસમ નથી, પણ ખુશીઓ, રમતો, સ્વાદ અને યાદોથી ભરેલો એક સુંદર સમય છે. નાની નાની પળોમાં છુપાયેલી મજા જ ઉનાળાને ખરેખર ખાસ બનાવે છે.